પણ જીવન સુગંધી બનવું જોઈએ. હા, તો જીવન હું કેવું જીવો અને બીજાને કેવો ઉપયોગી થયો એના ઉપર સુગંધ ફેલાય. ગુલાબ જે ખેતરમાં હોય ને, એક ગુલાબની પાંખડીઓ જમીનમાં પડે ને તો પાંખડીઓ કરમાઈ જાય, પણ એ જમીનમાં એની સુગંધ મૂકતું. તો જીવન પણ આપણું એવું હોવું જોઈએ કે જ્યાં જાય ત્યાં રાહ જોવી જોઈએ, અને જ્યાંથી જાય ને ત્યાં ખાલીપો લાગવો જોઈએ. એને કહેવાય સુગંધી જીવન. નહીં તો એક હાઈવે દુઃખ ઉપડે, એક હાઈવે દુઃખ જાય. આનંદ કે પરમાણદા, માણસે માણસે ફેર, એક લાખ દેતા ન મળે અને બીજા તાંબિયાના તેર. વિદેશ પડ્યો ન વિહરે, એક પાસે બેઠો ન પોહાય. હા, તું ઝાડવો ઝાક મૂંગો રે. એટલે ઘણા ને આવી રીતે તો કેવું પડે. તો જીવન એવું બનવું, ધૂપસળી થાવું. ફૂલડું બનવું કે ધૂપસળી થાવું. ધૂપસળી એટલે અગરબત્તી. સવારમાં ભગવાનને અગરબત્તી કરીએ ને ત્યારે સંકલ્પ થાય છે કે મારું જીવન એવું બનાવીશ કે જેમ અગરબત્તી હળગે છે. ધૂપસળી એટલે અગરબત્તી. અગરબત્તી હળગે છે ને બીજાને સુગંધ આપે, એમ હું તપીશ, તકલીફમાં રહી પણ બીજાને સુગંધ આપીશ. એ સંકલ્પ સવારનો છે. નહીતર ભગવાને ફૂલમાં સુગંધ ભરી એને નકલી સુગંધથી થોડા રાજી કરી શકાય. પણ એ વાતાવરણ તૈયાર થાય. ભગવાન તારી પાસે આવવા માટે શાંતિ હોવી જોઈએ, સુગંધ હોવી જોઈએ, પ્રફુલ્લિતતા હોવી જોઈએ, અને મન આનંદિત હોવું જોઈએ. ત્યારે ભગવાન સુધી જઈ શકાય. એટલે પેલું વાતાવરણ તૈયાર કરીએ. આપણે આ શ્લોક બોલીએ ને આ બોલીએ ને તે બોલીએ ને એની પાછળ આપણા મનને અંદર રહેલા આત્માને આપણે પવિત્ર કરી, સાફ કરી અને તૈયાર કરીએ છીએ કે આ જ્ઞાન હું લઉં છું, થોડું ભારે છે પણ મારા મનમાં બીજા દ્વંદ્વ રહેવા જોઈએ નહીં. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 34મો શ્લોક આપણે જોઈએ છીએ. ખરેખર આપણે શ્લોક જોઈએ આમ તો એવું હતું કે આજે કાલે જ પૂરું કરવાનું હતું, પણ હવે એમાં એટલું બધું આવતું જાય છે ને. ભગવાને કીધું હતું કે તારો સ્વભાવ કેમ સુધારવો. તો પહેલું તો ટાર્ગેટ કર્યો રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ, લોભ અને મોહ. આ બધું આપણને ખરેખર નડે છે, પણ એને આપણે કાઢી શકતા નથી. તો વાળી તો હતી, કાઢી નહીં શકીએ તો કઈ નહીં, વાળી તો શકીએ. ધીમે 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 આપણે ભગવાન પર વાળીએ ને એટલે આપણને મોહ ઓછો થાય, ક્રોધ પણ ઓછો થાય. ભગવાન તરફ પ્રેમ વાળીએ અને અધર્મ તરફ ક્રોધને વાળીએ એટલે બેયના રસ્તા થઈ ગયા. ગટર ને ગંગા ભેગા ન કરાય. એટલે ગટર ને બીજી બાજુ વાળી દઈએ તો પાણી સ્વચ્છ રહે. એવી રીતે જો મન બુદ્ધિમાં રાગ દ્વેષ આદિ કોઈ દોષ ઉત્પન્ન થઈ જાય તો તેના વશમાં થવું ના જોઈએ. એના વશમાં થવું જોઈએ નહીં. રાગ અને દ્વેષ, મન બુદ્ધિ આ બે વિચલિત થાય. બુદ્ધિ પણ આપણી હતર જાતના દલીલો કરવા માટે, આમ હતું ને તેમ હતું, આવું હતું ને તેવું હતું, આમ. એટલે એ બુદ્ધિ છે ને તર્ક વિતર્ક કરે, પણ જ્યાં સુધી તર્ક ને વિતર્ક કરે ત્યાં સુધી પહોંચાય, પણ કુતર્ક કરે તો ના પહોંચાય. કારણ કે બુદ્ધિને ત્રણેય વસ્તુ કરે છે. તર્ક કરે ત્યાં સુધી વાંધો નહીં, સમજી શકાય કે એને સમજાવી શકાય કે આનું આમ છે. પણ વિતર્ક કરે ને તોય એનામાં શંકા છે, એને કાઢી શકાય. તો વિતર્ક કર્યું ભગવાન છે કે નહીં, નહીં હોય અને હોય ખરું, અને વિતર્ક કહેવાય. તર્ક વિતર્ક. પણ કે ભગવાન કઈ છે નહીં, મારા ઘરમાં કઈ રોટલો નાખવા આવવાનો નથી, આને કુતર્ક કહેવાય. અરે ભાઈ, તારા ઘરમાં રોટલો આપવા નહીં આવે પણ તારે મહેનત તો કરવી જ પડશે. કર્યા વિના કઈ નહીં મળે. જો ભગવાન જ બધું કરવાનો હોય તો તને ઉત્પન્ન શું કરવા કર્યો? આ પહેલો પ્રશ્ન છે. ભગવાન એમ કે છે તને ખાવાનું આપ્યું, પણ જો રોટલાનું બટકું તોડીને મોઢામાં ના મૂક તો પેટ ભરાવાનું નથી. એમ કર્મ તો કરવું જ પડે. હાથમાં લઈને મોઢામાં મૂકવાનું કર્મ તો કરીએ છીએ, એમ મારે કમાણી કરીને પણ પૈસા લાવવાની જરૂર છે. હું મફતનું લઈશ નહીં. ભગવાન અહીંયા પહેલું કે છે કે કર્મ કર્યા વિના તું રહી શકવાનો નથી. તો કર્મ કેવું કરવું એનું દરેક ઉદાહરણ ભગવાને આપ્યું. અને એટલે કીધું છે કે
તર્ક વિતર્ક અને કુતર્ક વાળાથી દૂર રહેવું. તર્ક ને વિતર્ક, તર્ક વિના જાણી ન શકાય. તર્ક એટલે અંગ્રેજીમાં લોજિક અને તત્વજ્ઞાનને અંગ્રેજીમાં ફિલોસોફી કે. ફિલોસોફી અને લોજિક. જો ફિલોસોફી એટલે તર્ક જ્ઞાન, તત્વજ્ઞાન. તત્વજ્ઞાન જાણવું હોય તો તર્ક જ્ઞાન હોવું જરૂરી. તર્ક વિના આપણે જાણી શકતા નથી, કારણ કે લોજિક વિના સમજવું કેમ? ઘણાને એવું લાગે તર્ક એટલે હું. હવે તર્ક એક દલીલ છે. ભગવાનને જાણવું છે તો ભગવાનને ઓળખવા માટે તર્ક કરવો. એટલે શું કરવાનું કે ભાઈ આ ઘડિયાળ છે, દેખાય? તો ઘણા એવું કે તર્ક કરે ભગવાન દેખાતું નથી, તો એને માનવું કેમ? તો આ ઘડિયાળ દેખાય છે, આને માનો કે નહીં? તો કે હા. તો આ ઘડિયાળને બનાવ્યું કોઈ કહે છે જ ને, બનાવનાર તો કોઈ કહે છે જ ને. તો કે હા, બનાવનાર તો છે જ. આ તર્ક તો એ બનાવનાર દેખાય છે? તો કે ના. તો તું એને માનશો કે નહીં? તો કે હા. તો આ માણસ છે, તે બનાવ્યો? તો કે ના. આ સૃષ્ટિ છે, તે બનાવી? તો કે ના. તાર બાપાએ બનાવી? તો કે ના. તો બનાવનારો તો કોઈ છે ને. બનાવનારા વિના બને ખરું નહીં. તો બનાવનારો છે એ નથી દેખાતો, બનાવટ દેખાય. જે નજર સામે સૃષ્ટિ દેખાય છે એ કોઈ બનાવનારો છે. બનાવનારો નથી દેખાતો. જેમ ઘડિયાળ દેખાય છે પણ ઘડિયાળનો બનાવનારો દેખાતો નથી. આ તર્ક. પછી કે ઘડિયાળ તો બધાય પહેરે, બધાય બનાવે. અરે ભાઈ, ક્યાં બનાવે? કોણ બનાવે? ક્યાંથી બને છે? કેવી રીતે બને છે? એમાં કેટલા પુર્જા લાગે છે? આપણને કઈ ખબર નથી. પણ આ મહત્વનું છે, તર્ક વિતર્ક ને કુતર્ક. તો બુદ્ધિમાં તર્ક હોય ત્યાં સુધી વાંધો નહીં, વિતર્ક હોય તો સમજાવી શકાય, પણ કુતર્કીને સમજાવી શકાતો નથી. અને એટલે જ કીધું અર્ધાત તેના અનુસાર કોઈ નિશ્ચિત ક્રિયા કરવી ના જોઈએ. રાગ દ્વેષ આવે ને તો એનાથી ખરાબ ક્રિયા કરવી ન જોઈએ. જેનો પ્રતિબંધ મૂકેલો શાસ્ત્ર કે આવું તારે કરવું નહીં, તો એવી ક્રિયા કરવી ના જોઈએ. તેના વશીભૂત થઈને ક્રિયા કરવાથી તે દોષ દ્રઢ થઈ જશે. આપણે એને વશીભૂત થઈ જાય એ આપણામાં ઉતરી જાય. કાયમ ને કાયમ આપણે કોકની નિંદા કરીએ ને તો આપણે એવા થઈ જાય. જેવું રટણ કરીએ ને એવું થાય. નિંદા કરવાની શાસ્ત્ર ના પાડે શા માટે? પેલો નિંદા કરવામાં શું હતું કે માણસ મનમાં નિંદા કરે, મોઢે ના કરે તો કઈ નહીં. મનમાં એવો વિચાર કરે કે મંદિરની સામે એક વેશ્યા રહેતી, તો ઓલો સંન્યાસી કાયમ ઓલી વેશ્યાની ટીકા કરે. આ નરકમાં જાહે, આ આવા ધંધા કરે, આ આમ છે, આવું કાયમ કર્યા કરે. અને ઓલી બાઈ રવેશમાં બેઠી બેઠી, હે પ્રભુ, કે હું આ ધંધામાંથી ક્યારે છૂટીશ? મારી મુક્તિ ક્યારે મળશે? હું કાયમ પાપની ભાગીદાર અને તારા સામે જ રહું છું. હવે જયારે બેયનું મૃત્યુ આવ્યું ને ત્યારે ઓલા નરક મળ્યું, ઓલીને સ્વર્ગ મળ્યું. કારણ કે એને રોજ એક પસ્તાવો કર્યો, રોજ ભક્તિ કરતી. પેલો એની નિંદા કરતો હતો, એના ખાતામાં ઓલીનું બધું પાપ જાતું હતું. એટલે આપણે મનથી પણ નિંદા કરીએ ને તો આપણે પાપના ભાગીદાર થઈ. અને એટલે જ કીધું એને વશીભૂત થઈ જઈએ, પછી આદત પડી જાય, પછી એના મોઢે સારું ના આવે. જે ટીકા કરવા વાળો, નિંદા કરવા વાળો છે ને, એ તો પછી રામ નહીં કરે અને સીતા નહીં કરે. નગરમાં એક નર નારી લડતા ધોબી બોલ્યો છે, ધુતારો રામે સીતાને પાછા રાખ્યા, ખેલ કરમ નો ન્યારો. પછી એવું કેવા વાળા હોય એ તો પછી દૂધમાંથી હોત પોરા કાઢે, પાણીમાંથી તો કાઢે. પણ આવા માણસથી ચેતતા રહેવું જોઈએ. એને ભગવાનની હારે લેવા દેવા નથી હો. હા, અટાણે જેટલા રામ વિરોધી હતા ને એ બધા એક થઈ ગયા છે. અને એનાને રામનું ધૂન ચડી, અરે રામના રૂપિયા લૂંટી લીધા છે. હવે એનામાં રામ ભક્તિ આવી ક્યાંથી? એ કે તો સોગંદનામું દીધું હતું કોંગ્રેસે તો કે રામ નામની કોઈ વ્યક્તિ થઈ જ નથી, તો કાલ્પનિક છે. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દીધું હતું. એ અટાણે તો રામ મંદિર હાટું થઈને કુદાકુદ કરે. એને મત દેખાય છે, કારણ કે મુસલમાનો આપણી કોઈ આવી જાહે. રામના વિરોધીને આપણે સનાતનીઓનો વિરોધ કરીએ અને રામ તરફથી સનાતનીઓને પાછા વાળો તો આપણી કોઈ આવે? કારણ કે માણસ છે, આપણા હિન્દુઓ કેવા છે, ઘડીકમાં ભોળવાઈ જાય.
હા ન ભોળવાય તો દશામાનું આવશે એટલે જો વાં પ્રગટ થયા ને વાં કામ થયા ને વાં તો ત્યાં ધોળી ધોળીને જાહે. આ સોમહું આવે ને પેલા બધાને મારે ચેતવણી આપવી પડે છે કે ક્યાંય દશામાં એમ પ્રગટ થતા નથી. અને જો પ્રગટ થતા હોય, મને તો એક ભાઈ એક વખત કીધું હતું, મને કે વસ્ત્રાલમાં એક છોડીને તો પડખામાંથી કે દશામાની મૂર્તિ નીકળી. એમ તો કે હા હા કે લોકોને લાઈન લાગી દર્શન કરવા. હું કોઈ છોકરીને તો ફાંડું પીડ્યું છે, પડખામ ફાંડું પડે તો જ નીકળે. મને કે ના ના કાંઈ નથી. હું તો એ બનાવટ હોય, પણ કોઈ લોકો છે ને એ અફવામાં જાહે તો ઓલો કોથળો ભરાઈ જાય રૂપિયા. અને ત્યાં ગયા અને રૂપિયાનો કોથળો ભરાણો હતા, પોલીસની રેડ પડી તો ઓલા કોથળો લઈને ભાગી ગયા. મૂર્તિ જતી રહી ને દશામાં જતી રહી. આવા બનાવટી ઊભા થાય. એટલે આવા કાલને એમથી ધ્યાન રાખવાનું. આવા તહેવારો આવે, વાર તહેવાર આવે કે આવા પ્રસંગો આવે ને ત્યારે કાલનેમી રાક્ષસ ઋષિનું રૂપ લીધું હતું હનુમાનજીને છેતરવા હાટું છે. પણ આપણે હનુમાનજી જેવા ચતુર છીએ નહીં. એટલે આપણી આસ્થા તોડવા હાટું થઈને આવા લોકો રામનું વધારે નામ, એટલે તો કીધું છે કે નવો નવો મૂલા પ્યાજ વધારે ખાય, હા, અને નવો નવો ભૂવો રાખ વધારે સોળે. હા, એ આખી ભભૂતિ વાળો થઈને આવે. અમારા કાઠિયાવાડમાં તો કે એક જણો તો ધૂણતો તો નળ બાંધો નળિયા બાંધો બાંધો તું બા તાઈ કે બાપો લાકડી લઈને ઉભો થયો, ખાટલાને પાંગે બાંધ કે બીજું કઈ બાંધવું નથી. એટલે ભૂવા હોય માફ કરજો, એ આવું બને. હા, ખોટા ઉભા થાય ને. હા, એટલે અમારે અહીંયા નવરાત્રામાં એવું થતું. ખેતરથી આવતો હોય ને હુરાતન ચડી જાય ને તો પેલા ચોકમાં માટે ધૂણવા. પછી હું તો પેલો કાકડો રાખતો, દીવા કરીએ ને આપણે ચીપિયાથી લઈને આપું ખમ્મા માને તો ઓલો મોઢા મૂકે, સવાર ફોટલા પડે એટલે મારા બાપા પણ આવે આ તમારો હતો. ઓલો તો હું માણા વધારે નાતો ન પાડી શકે. હવે હળકતું તેલ વાળું ગરમ થયું હોય અને મોઢા મૂકે. હા, પછી હાંકળી રાખે વાહામાં મારવાની. વાહા મારે ને. હા, એ તો જેને આવડતી હોય ને આવડે નહીં તો મારવા જાય તો વાહો વધી જાય. આ જેમ બેનો કૂટવા જાય ને, હા, નવી નવી જાય તો છાતીમાં દુખે. અને ઓલાને તો ત્યાં હાથ ભટકાતા હોય, કઈ એમ ધડાધડી બોલતી હોય, એ જીવતા રે ખરા. આમાં બધા ખરેખર જોવા જાય ને તો નાટક જ હાલ. અને નાટક વાળા ફાવે, હાસા વાળા ડૂબી જાય. આપણામાં એ ઘર કરી દે અને ત્યારે એ સંસ્કારો આપણને નડે છે. જેને દોષ થઈ જશે, પરંતુ તેના વશીભૂત થઈને ક્રિયા ન કરવાથી એક ઉત્સાહ પેદા થશે. આપણે અવગુણોને વશીભૂત ન થઈએ, નિંદાને વશીભૂત ન થઈએ, રાગ દ્વેષને વશીભૂત ન થઈએ તો આપણને ઉત્સાહ આવે. કારણ કે આપણે શું છે, ભક્તિ જાદી ટકતી નથી. કારણ કે આપણને એ ખરખું કાયમ ગમતું નથી. આપણો સ્વભાવ જ એવો છે. એટલે તો ઋષિ મુનિઓએ આપણને આ તહેવારો આપ્યા, ઉત્સવો આપ્યા કે માણસનું જીવન યંત્રવત ના બની જાય. અટાણે યંત્રવત જ છે. સવારમાં ઉઠો, હા, નાઈ ધોઈ નાસ્તો કરી, હાથમાં ડબલું ટિફિનનું લીધું, નોકરીએ ગયો, સાંજે આવ્યો, હા, ચા પાણી પીધા, ઘડીક વાર બેઠો, ટીવી જોયું, પછી ખાધું, ખાઈને પછી સુઈ ગયો. હા, બખોલ જેવડા બેડરૂમમાં જતો રહે અને પાછો સવારે ટિફિનનું ડબલું લઈને બારો નીકળે. આમ જોવા જાય ને તો એ સકડ્યું ચાલુ જ રહે ને. હા, ન જાય તો મહિને પગાર નો. ખરેખર જોવા જાય ને તો આપણે ગામડામાં ઓલો રેન્ટ હાલતો કુવામાં, તે ઓલા ડબલા હોય ને એ હેઠે જાય એટલે ભરાય, ઉપર આવે એટલે ખાલી થાય, એ ફરતું જ રહે. હા, જ્યાં સુધી ફરતું રહે ત્યાં સુધી પાણી આવતું રહે. આપણે પણ દોડતું જ રહેવું. ખરેખર આ 40 વર્ષ 50 વર્ષ આ જ ધંધો કર્યો. પછી છેલ્લે શું આવ્યું? હા, ડબલા નકુસા તૂટી ગયા. એટલે આપણે નકુસા તૂટી જાય પણ ઢીલા પડે. અરે કે ઢેચણ દુખે ને, કમર દુખે ને, પગ દુખે ને, હાલી હકાતું નથી ને, બોલી બેહી હકાતું ને. હા, આ બધા નકુસા ઢીલા પડે ને એની પહેલા આપણે ભગવાનને યાદ કરી લઈ. એ આપણામાં સંસ્કારો પડી જાય, એ જીવન આપણું ઉત્સાહિત રહેતું નથી. જેમ કોઈ આપણી સાથે આપણી વાત કહી દીધી પરંતુ આપણને ક્રોધ ના આવ્યો તો આપણી અંદર એક ઉત્સાહ પ્રસન્નતા આવશે કે આજે તો આપણે બચી ગયા. કોઈ પણ આપણને એવી વાત કહી દે ને આપણે ખીજાઈએ નહીં. હા, તો આપણામાં ઉત્સાહ આવે, વાહ, આપણને આ માણસ ખીજવી હકો નહીં.
અન્યથા ક્રોધના વશમાં થઈ ગયા હોત, આ પ્રમાણે સાધકે ક્યારે પણ કોઈ દોષ દેખાય તો તેના વશીભૂત ન થાય અને તેને પોતાનામાં પણ ન સમજે. કોઈ દોષ દેખાય તો તેને વશીભૂત ન થવું. કારણ કે કોઈ આપણને દેખાડે ને, જો કે સારો માણસ છે, સારું કહેવા વાળો ન દેખાડે, હાસું કહેવા વાળો દેખાડે, તો હાસું કહેવા વાળા કોણ? તો આપણા મા બાપ અને આપણા ગુરુ. આ સિવાય કોઈ હાચું કે નહીં. હવે તો ગુરુ સમજી ગયા છે, હા, કે પૈસા વાળો યજમાન હોય ને તો એને બહુ કે નહીં. હા, એને પાછું આમ હાથ ફેરવે, એને બહુ કે નહીં, નહીં તો પાછું હા કથામાં એટલું દાન આવે નહીં. હા, એ ધ્યાન રાખવાનું. પણ હાસું કહેનારો કોઈ દી એના